નમસ્કાર દર્શક મિત્રો, એક્સરેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે ભાદરવા મહિનામાં ચોમાસું વિદાય લેતું હોય છે અને વરસાદનું જોર પણ ઓછું થતું હોય છે, પરંતુ આ વખતે તો વરસાદ ધોધમાર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે। બદલાયેલા વાતાવરણના કારણે હાલ ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે, જેથી કરીને ખેલૈયાઓ અને આયોજકના મનમાં હવે એવી અવઢવની સ્થિતિ સર્જાઈ છે કે શું નવરાત્રી દરમિયાન પણ વરસાદ થશે કે કેમ। તો તમે જણાવી દે કે ખબરો તો એવી મળી રહી છે કે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહીના કારણે હાલ સમગ્ર રાજ્યના ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે। નવરાત્રીના 9 દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે નવરાત્રીના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકાની વચ્ચે ક્યાંક વરસાદ થવાની પણ શક્યતા છે। શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે। શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક હળવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે। શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે। તારીખ 18, 19 અને 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું આવવાનું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, તો ક્યાંક માવઠું થવાની પણ શક્યતા રહેલી છે। બીજું એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।